નમસ્કાર મિત્રો, આજે આપણે બનાવવાના છીએ બે અલગ અલગ પ્રકારના સ્વાદિષ્ટ માલપુઆ, એક ગોળમાંથી અને બીજું ખાંડમાંથી. બંનેનો સ્વાદ એકદમ જુદો અને ખૂબ જ લાજવાબ છે. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ આપણે ગોળવાળા માલપુઆ માટે ખીરું તૈયાર કરીશું. એક તપેલીમાં થોડું હળવું ગરમ પાણી લઈ તેમાં ગોળ નાખી દઈએ અને તેને સારી રીતે ઓગાળી લઈએ. હવે આ મિશ્રણને ગાળી લઈએ જેથી તેમાં કોઈ અશુદ્ધિ ન રહે. ત્યારબાદ તેમાં ઘઉંનો લોટ ઉમેરીએ અને બરાબર મિક્સ કરીએ. જ્યાં સુધી સ્મૂથ બેટર તૈયાર ન થાય ત્યાં સુધી મિક્સ કરવું. હવે તેમાં થોડા આખા મરી અને થોડી લીલી સૂકી વરિયાળી ઉમેરીએ. બધું બરાબર મિક્સ કરીને આ ખીરાને ઢાંકીને અડધો કલાક માટે પલાળી દઈએ. હવે આપણે બીજું ખીરું તૈયાર કરીશું, જે ખાંડ એટલે કે મોર્સથી બનશે. એક તપેલીમાં થોડું ગરમ પાણી લઈ તેમાં ખાંડ ઉમેરીએ અને બરાબર ઓગાળી લઈએ. હવે આ મિશ્રણને ગાળી લઈએ જેથી તેમાં કોઈ અશુદ્ધિ ન રહે. ત્યારબાદ તેમાં ઘઉંનો લોટ ઉમેરીએ અને બરાબર મિક્સ કરીએ. જ્યાં સુધી સ્મૂથ બેટર તૈયાર ન થાય ત્યાં સુધી મિક્સ કરવું. હવે તેમાં થોડા આખા મરી અને થોડી લીલી સૂકી વરિયાળી ઉમેરીએ. આ ખીરાને પણ ઢાંકીને અડધો કલાક માટે પલાળી દઈએ. હવે ડોયા વડે નાના નાના પૂડા પેનમાં મૂકી દઈએ. તેને ધીમા તાપે 2 થી 3 વાર ફેરવીને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
એ જ રીતે હવે ખાંડવાળા માલપુઆ પણ તૈયાર કરી લઈએ। તૈયાર છે આપણા બે પ્રકારના માલપુઆ। આ ગોળવાળા માલપુઆ થોડા ડાર્ક અને સોફ્ટ હશે, જ્યારે ખાંડવાળા માલપુઆ થોડા લાઇટ કલર અને ક્રિસ્પી દેખાશે। બંનેનો સ્વાદ એકદમ જુદો અને ટેસ્ટી છે। તમે ગોળવાળા માલપુઆમાં કતરણ કરેલી બદામ અને ઇલાયચી પાવડર પણ ઉમેરી શકો છો, જેનો સ્વાદ વધુ વધે છે। પણ સાદા રીતે પણ આ માલપુઆ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે। જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીએ એક નવી રેસીપી સાથે। જય શ્રી સ્વામિનારાયણ।